હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું સરગવાનું સૂપ. સરગવો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાનું સૂપ ગરમા ગરમ પીવો તો ખૂબ જ સરસ લાગે છે. જે લોકોને કમરનો ઘૂંટણનો દુખાવો હોય એમના માટે સરગવાનું સૂપ ખૂબ જ ફાયદાકારક છે. સરગવામાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું છે અને એન્ટીઓક્સિડન્ટ પણ રહેલું છે. તો સૂપ બનાવવા માટે સરગવાની આ રીતની જાડી જાડી શીંગો આવે છે એવી શીંગોનો ઉપયોગ કરીશું. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલો સરગવો લીધો છે. હવે આપણે એની છાલ ઉતારી લઈશું અને આપણે એને નાના ટુકડામાં કટ કરવાનો છે. પછી આપણે આને મિક્સરમાં બાફવાનો છે, એટલે આપણે નાની નાની સાઈઝમાં ટુકડા કરવાના છે. તો મેં અહીંયા ઉપરની છાલ ઉતારીને નાની સાઈઝમાં ટુકડા કર્યા છે. આ સૂપમાં શું ઉમેરવાથી સૂપનો ટેસ્ટ વધે છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. આ રીતની જાડી શીંગમાં પલ્પ વધારે હોય છે, તો તમે આ રીતની જાડી શીંગનો જ ઉપયોગ કરજો. હવે એને બાફવા માટે આપણે એને ધોઈને કુકરમાં એડ કરીશું. એમાં આપણે 2 ગ્લાસ પાણી નાખીશું. આમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને થોડીક એવી હળદર એડ કરીશું કલર માટે. થોડાક એવા લીલા ધાણા એડ કરીશું. હવે આપણે ગેસ ઉપર આને 3 વિસલ બોલાવવાની છે. કુકર ઠંડુ થાય પછી આપણે એને ખોલીશું અને જોઈ શકો છો આપણો સરગવો એકદમ બફાઈ ગયો છે. ચમચાથી ફેવરી અને જોઈ લઈશું. આપણી શીંગ તૂટી જાય તો આપણો સરગવો બફાઈ ગયો છે. કુકર ઠંડુ થાય પછી આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું. તો આ રીતે આપણે એમાં થોડું પાણી એડ કરવું હોય તો તમે કરી શકો છો. આને આપણે ગરણીની મદદથી ગાળી લઈશું. હવે તમે આમાં ચમચાની મદદથી ચમચો આ રીતે ઘસીને એનો પલ્પ લઈ લઈશું. આપણે આમાં થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે આના પલ્પને લઈ લઈશું. આ રીતે ચમચો પ્રેસ કરીને આપણે પલ્પને ગાળી લઈશું. તો એના છોતરા આપણા અલગ થઈ ગયા છે. તો આપણો સૂપ રેડી થઈ ગયો છે. જોઈ શકો છો આપણો સરગવાનો સૂપ રેડી થઈ ગયો છે. હવે આપણે એમાં અડધું લીંબુનો રસ એડ કરીશું. આ રીતથી બનાવેલો સૂપ એકદમ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ સરળ પડે છે. આમાં તમે ફ્લેવર માટે ફુદીનાના પાન અને કોથમીરના પાન પણ એડ કરી શકો છો. તો મેં અહીંયા કોથમીરના પાન એડ કર્યા છે. બાળકો અને વડીલોને ભાવે એવું સરસ સરગવાનું સૂપ તૈયાર છે. તો તમે ઘરે જરૂરથી બનાવજો અને કેવું બને છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.